કચ્છમાં ગાંધી માર્કેટ તોડવા માટે તૈયારી તેજ થઈ ચૂકી છે, જેમાં 154 દુકાન અને ઓફિસને ખાલી કરવા માટે નોટિસ ફટકારાઈ છે। મહાપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે। 10 દિવસમાં બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ। સંવાદદાતા અલ્પેશ અમારી સાથે જોડાયા છે। અલ્પેશ, ગાંધી માર્કેટ તોડવા માટેની તમામ તૈયારીઓ અત્યારે હાથ ધરાઈ રહી છે, કઈ પ્રકારની વિગતો? ચોક્કસથી ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગાંધીધામમાં આવેલી જે સૌથી જૂની ગાંધી માર્કેટ છે તેને તોડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। 154 જેટલી દુકાનો અને ઓફિસને ખાલી કરવા માટેની નોટિસ છે તે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે અને આગામી 10 દિવસમાં બિલ્ડિંગ ખાલી કરવા માટેની સૂચનાઓ છે તે વેપારીઓને આપી દેવામાં આવી છે। આગામી દિવસોમાં આ બિલ્ડિંગ તોડીને નવું બિલ્ડિંગ બનાવીને વેપારીઓને સુપ્રત કરવામાં આવશે, તે પ્રકારનો નિર્ણય હાલ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે। જી, આભાર અલ્પેશ।